તો મિત્રો જય માતાજી, રાધે રાધે. આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે તો આપણે બપોરે 10 વાગે ઉઠી ગયા છીએ અને ઉઠી નાહી ધોઈ ફ્રેશ થઈ આપણે બહાર આવી ગયા છીએ. બહાર આવીને જોયું તો આ તો ચારી પાસે વાસણ જ વાસણ હતા, તમે જોઈ શકો. આ પણ વાસણ જ છે. પછી યાદ આવ્યું કે આજ તો મારી મમ્મીએ ઘરની સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું છે. તો ચારી પાસે તમને વાસણ જ દેખાશે. આ તો જો તમે તો વાસણ તો આપણે જોઈ લીધા છે, પણ હવે આપણે જવાનું છે આપણે ભતીજાને તેડવા માટે સ્કૂલે. તો ચાલો તેને આપણે તેડતા હોઈએ. તો મિત્રો આપણે ઘરમાં આવીને જોઈ જાય તો સીડી ઉપર વાસણ જ હતા. તો ખરે તમે એટલા વાસણો આજ એક હારે ભેગા કર્યા છે. ચાલો તો આપણે એક્ટિવાની ચાવી, તો મિત્રો આપણા હાથમાં આવી ગઈ છે એક્ટિવાની ચાવી. તો હવે આપણે જઈએ આપણે ભતીજાને તેડવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે એક્ટિવા સરસ મજાની ઊભી છે. તો ચાલો આને લઈને હવે આપણે આપણા ભતીજાને તેડતા હોઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ. કેવું છે પેપર? સારું ગયું, એક નંબર ને. કેવું છે પેપર? મસ્ત ગયું. તો મિત્રો આપણે ભતીજાને તેડીને પાછા આપણે આવી ગયા છીએ ઘરે આવી ને આપણે અગાસ ઉપર આવી ગયા છીએ. ત્યારે ધમકા તડકામાં અત્યારે આપણે વિડીયો અપલોડ કરવાની છે. એટલે નીચે એટલું નેટવર્ક નથી આવતું, ઉપર બહુ આવે છે. એટલે આપણે વિડીયો અપલોડ કરવા માટે ઉપર આવી ગયા છીએ. ને અગાસ ઉપર આવી આપણે જોયું તો આપણા ખેતરમાં પાણી ચાલુ છે. અત્યારે બપોર વચ્ચે પાણી તો ચાલુ છે અને ઠંડુ પાણી છે. એમ નાહવાનું મન થઈ જાય કુંડામાં. મોટા થઈ ગયા એટલે સરસ મજાનું આપણા ખેતરમાં પાણી જઈ રહ્યું છે. તમે જોઈ શકો. અત્યારે બપોર વચારે અત્યારે 1 જેવું થયું છે. આપણે અત્યારે અગાસ ઉપર વિડીયો અપલોડ કરવા માટે આવ્યા છે. તમે જોઈ શકો. મિત્રો અગાસ ઉપરથી નીચે આવીને જોયું ત્યારે તો આપણે મોટર ચાલુ છે. તમે જોઈ શકો સરસ મજાનું ઠંડુ પાણી આવી રહ્યું છે. અહીંયા આપણો કુંડો છે. તો કુંડામાં આપણે ઘડી હાથને છે ને પલાળી દીધા છે. પાણી છે એકદમ ઠંડુ. આમાં તો મને નાહવાનું મન થઈ ગયું, પણ આપણે નહીં નાહી શકીએ કેમ કે કુંડો અત્યારે ગંદો છે. તો આપણે ઘડીક પાણીને જોઈ લઈએ. પાણી અહીંથી સરસ મજાનું જોઈ રહ્યું છે. મારા ત્યારામાં પવાઈ રહ્યું છે. અહીંયા છે પાણી આપણું, પણ અફસોસ આપણેમાં નાહી નહીં શકીએ. તો ચાલો આપણે તડકો લાગશે એટલે કાળા પડી જશે, એના કરતાં આપણે ઘરમાં હોઈ જઈએ. મિત્રો અત્યારે આપણા ઘર પાસે આવ્યા છે ગુલ્ફિયા ભૈયા. તો ચાલો આપણે તેની પાસે સરસ મજાની ગુલ્ફી લઈ લઈએ. ને અત્યારે બપોર વચારે ગુલ્ફી ખાવાની મજા કંઈક અલગ છે. પહેલાં હું નાનો હતો ત્યારે એક ગુલ્ફીવાળા બાપા આવતા, એની પાસે હું બહુ ગુલ્ફી લેતો. આજે કેટલા સમય પછી મારા ઘર પાસે ગુલ્ફીવાળા ભાઈ આવ્યા છે. તો ચાલો તેની પાસે આપણે ઠંડી ઠંડી ગુલ્ફી લઈ લઈએ ને ગુલ્ફી ખાઈએ. ઠંડી ગુલ્ફી ઉનાળામાં ખાવાની કંઈક મજા અલગ છે. તો ચાલો તેની પાસે આપણે જઈએ. તો તમે જોઈ શકો ગુલ્ફીવાળા ભાઈ આપણા ઘરની પાસે આવી રહ્યા છે. તો ચાલો તેની પાસે આપણે ગુલ્ફી લઈએ સરસ મજાની. ને ઉનાળામાં ગુલ્ફી ખાવાની મજા તો કંઈક અલગ જ હોય છે. તો ચાલો. તો મિત્રો આપણે ભૈયા પાસેથી સરસ મજાની ગુલ્ફી લઈ લીધી છે. ને ઉનાળામાં ગુલ્ફી ખાવાની મજા જ કંઈક અલગ છે. ચાલો આપણે ગુલ્ફી ખાઈ લઈએ. તો મિત્રો જો ગુલ્ફી આપણા હાથમાં આવી ગઈ છે ને ચાલો હવે ઠંડી ઠંડી ગુલ્ફી આપણે ખાઈ લઈએ. તો મિત્રો ગુલ્ફી તમે જોઈ શકો. ગુલ્ફી એક નંબર છે, સરસ મજાની છે. ચાલો તમારે ખાવી હોય તો આવી જાઓ. હું અત્યારે હવે ખાઈ લઉં. ગુલ્ફી મને બહુ પ્રિય છે. ચાલો તમે ગુલ્ફી ખાઈ લો. તો મિત્રો આપણે ગુલ્ફી ખાઈ સરસ મજાની ઠંડી ઠંડી ને પછી આપણે એવી નીંદર આવી હતી એટલે આપણે સૂઈ ગયા હતા. અત્યારે 6:30 જેવું થયું છે અને આપણે ઉઠી ગયા છે. ને આજ ખરેખર બપોર વચ્ચે એવી નીંદર આવી ને કે તમે વાત પૂછોમાં. ને અત્યારે ઉઠી ગયા છે. અત્યારે આમ તમે જોઈ શકો પવન એટલો બધો નથી આજે, પણ પંખીઓની અવાજ નથી આવતી. અત્યારે એકદમ ક્યારેક ક્યારેક આવે છે તો અવાજ. આપણે ઊભ્યો છે સરસ મજાના. તમે જોઈ શકો અત્યારે કંઈક આવું વાતાવરણ છે સરસ મજાનું ખુશનુમા. ને બીજું તો અત્યારે કંઈ એવું ખાસ નથી. ક્યારેક ક્યારેક પવનના લહેરકા આવે છે.
ને કેટલા સમય પછી આપણે ફૂલ ઝાડમાં ફૂલ આવ્યા છે. હમણાં કેટલા સમયથી ફૂલ નહોતા આવ્યા, હવે આવે છે થોડા થોડા. 2 ફૂલ મોટા થયા, 3 ફૂલ. આ એક ફૂલ બીજું છે, સરસ મજાનું છે, તમે જોઈ શકો. મને ગુલાબનું ફૂલ તો પહેલાંથી બહુ ગમે છે. એક ગુલાબડી છે, બીજી હતી પણ સુકાઈ ગઈ છે તે. ને આપણા ગુલાબના ફૂલ છે બાકી સરસ મજાના, કાયમી ભગવાનને ચડાવીએ. તમે જોઈ શકો. અત્યારે આખા વાસણ સાફ કર્યા છે, તેને પાછા આપણા રસોડામાં ગોઠવવાના છે. તો આ એક કામ છે. અહીંયા થોડાક એવા છે, થોડાક ઘરમાં છે. ચાલો તે વાસણ આપણે ગોઠવી દઈએ. થોડાક વાસણ અહીંયા પણ છે આપણા, થોડાક વાસણ આપણા અહીંયા પણ છે. એ સીડી ઉપર વાસણ જ છે, જોઈ શકો તમે. આપણા ખેતરનું આવું કંઈક વાતાવરણ છે. આપણે ભેંસોને બાંધ્યું છે, બાકી આવું કંઈક છે અત્યારનું વ્યૂ આપણું. તો ચાલો હવે આપણે ભગવાનની આરતી કરવાનો સમય થઈ ગયો છે. ભગવાનની આરતી કરી લઈએ આપણે, પછી પાછા મળીએ. તો મિત્રો આપણે સરસ મજાની આરતી કરી લીધી છે ભગવાનની, ને પછી જમી પણ લીધું છે. અત્યારે આપણો ભત્રીજો આપણે પાસે આવી ગયો છે. ત્યાં જે મિત્રો આપણો ભત્રીજો આપણો ભેગો છે. તો ચાલો અત્યારે આપણે ભત્રીજાની ઘરે જઈએ અને થોડીક વાર તેની સાથે બેસીએ, ગપ્પા મારીએ, થોડાક વાતું બકડાથી બોલાવ નાખીએ ઘડીક વાર. તો ચાલો તેના ઘર બાજુ. આ છે આપણો રસ્તો અહીંયાનો. અત્યારે સાંજના અમે રસ્તે ચાલવા તો નીકળીએ જ છીએ, ને આપણો ભત્રીજો આપણે આગળ જાય છે, ને આપણે તેની પાછળ જઈ રહ્યા છીએ. ચાલો હવે અહીં થોડીક વાર બહાર બેસીએ. અહીં એક વૃક્ષ છે, આ વૃક્ષની નીચે આપણે બેસીએ અને થોડીક વાતો બકડાથી બોલાવી નાખીએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહો. મિત્રો આપણા ભત્રીજા પાસે બેસી ગયા છે ને થોડી વાતો કરીએ છીએ. રેડી. આજે પરીક્ષા પૂરી થઈ ગઈ છે. છેલ્લું પેપર હતું આજેનું સંસ્કૃતનું. પેપર પૂરું થઈ ગયું. વાંચીને બિચારાની આંખની નીચે કાળા ધબ્બા આવી ગયા છે. એટલું બિચારા કે વાંચ્યું છે. હવે પરીક્ષામાં કેટલા ટકા આવે એ તો પછી ખબર પડે, રિઝલ્ટ આવે ત્યાં. હવે લગભગ 10 દીમાં આવી જવું જોઈએ રિઝલ્ટ. પછી ભાઈને ખબર પડે કે કામ થાય. રેડી. આ તમે જોઈ શકો અહીંયા જેડો એકદમ કહું કે ઢીલો ઢબ થઈને પડ્યો છે, ને આપણે એકદમ વાતું કરીએ છીએ. એકલા વાતું કેટલું કરવી પછી આપણે. રેડી. આપણે તો મિત્ર સાથે થોડીક વાર બેસીને વાતું કરીએ છીએ. તો ચાલો થોડીક વાર વાતું કરી લઈએ, પછી આપણે ઘર ભેગા થઈ જઈએ. અત્યારે અહીં બેઠા હતા ને સામે નારેળી છે, તેમાં ખતરનાક ધડાકો થયો છે, તમે જોઈ શકો. અને તારું સળગ્યું છે. નારેળીમાં આગ ન બેસી તો સારું, બાકી અત્યારે હેરાન કરશે. આ તો તમે જોઈ શકો ખતરનાક ધડાકો થયો છે. તાલામાં મને લાગે આગ બેસી ગઈ છે, તમે જોઈ શકો. આ તો તમે જોઈ શકો કેવો ખતરનાક ધડાકો છે. તમે જોઈ શકો કેવું તાલું 100% તાલું સળગ્યું જ છે, જોઈ શકો તમે. તાલામાં આગ બેસી ગઈ છે. ઝૂમ કરીને તમને બતાવું. હા તમે જોઈ શકો. નારળીમાં આગ ન બેસી તો સારું, ઓલા જાય તો વધારે સારું. ગાઈસનો પ્રકાશ પડે અહીંયા લગન. ઓ માય ગોડ, તમે જોઈ શકો ધડાકો થઈ ગયો છે, તાર તૂટી ગયો છે. તો મિત્રો આપણે આપણા ભત્રીજાની ઘરે બેસીને પાછા ઘરે આવી ગયા છે. ને આ જેવા તારમાં ભડાકો છો તો 1 નંબર. ને અત્યારે તો ઓલો કાંઈ છે નહીં. રેડી. હવે જે બી વાર આવી ને તારને સરખો કરી નાખશે. બાકી આ વ્લોગમાં એટલું. નવા વ્લોગમાં પછી મળીશું. ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં મારા. કરે છે.